મારો પરિચય ધર્મેશભાઈ સોરઠિયા, કોટડા સાંગાણી, તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની આમ આદમી પાર્ટીના ઉમેદવારી પત્રો આજે રજૂ કરવામાં આવેલ છે. કોટડા સાંગાણી તાલુકા પંચાયત કચેરી અંદર જે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ પ્રમુખશ્રી આપણને જે હકીકત માહિતી જણાવશે. આજે અમે કોટડા સાંગાણી તાલુકા પંચાયતના તમામ સીટ ઉપર દાવેદારી અને ફોર્મ ભર્યા અને આજે કોટડા સાંગાણી 17 અને 34 જિલ્લા પંચાયતમાં પણ ફોર્મ ભર્યા છે. આ અમારું એક નવું અને નવી વિચારધારા સાથે અમે રાજકારણની અંદર આ બધાના નવા ચહેરા ઉતાર્યા છે. હવે અમારે પબ્લિકના આશીર્વાદ લેવાના છે અને ભ્રષ્ટાચાર ભાજપને નાબૂદ કરવાની છે. તમે પ્રજાને શું સંદેશો આપવા માંગો છો? પ્રજાને અમે એ સંદેશો આપશું કે હવે નવી દિશા અને નવી દિશાની ઓર એક કદમ बढ़ાવીએ, ખંભેથી ખંભો મેળવીએ. આ 30 વર્ષના રાજમાં આપણે એકતરફી શાસનની અંદર બહુ ખૂબ પીલાણા બહુ સહન કર્યું, પણ હવે નથી સહન કરવાનું. હવે આપણે આમ આદમી પાર્ટીને વિજય બનાવવાની છે. જ્યાં ચૂંટાઈ ગયા પછીના પ્રશ્ન છે લોકોના, રોડ રસ્તા, પાણીના ગટરના, આરોગ્ય, એના માટે શું? આ અમારા તાલુકા પંચાયતની સીટની બોડીની બે છે તાલુકા પંચાયતમાં, તો અમે રોડ રસ્તા તો કરશું જ, પણ જે નર્મદા નીર પીવાના પાણી અમારી કોટડા સાંગાણી ડેમોમાં નથી આવ્યા એ પણ લાવશું. જે જનતાના કામ નથી થતા, જે શિક્ષણ, આરોગ્ય એ જે નબળું પડે છે એ પણ અમે કરશું. હાલના પ્રચારનો મુદ્દો તમારો છે લોકો પાસે, શેની અપેક્ષા અને કયા મુદ્દા ઉપર તમે ચૂંટણી લડી રહ્યા છો? અમારા કામના મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે, એ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડી રહ્યા છીએ. અચ્છા, કોટડા સાંગાણી તાલુકાની 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત તમામ ઉમેદવારી પત્રો આપના ઉમેદવારો રહેશે એ સીટ ઉપર? હા, અમારી 16 તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયતની 1 અને 2 નંબરની સીટ, એમાં 18 અમારા વ્યક્તિ લડશે. કોટડા સાંગાણી તાલુકામાં આજ રોજ આમ આદમી પાર્ટીના ફોર્મ રજૂ કરવામાં આવેલ હતા, જે કોટડા સાંગાણી સલીમ પતાણી અબતબ